ઉત્તર ગુજરાતની રાજકીય લેબોરેટરી ગણાતા મહેસાણાએ આજે નવો ઇતિહાસ રચ્યો છે. દેશની પ્રથમ ધારાસભા બેઠકથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી જેનો સીધો નાતો રહ્યો છે તે મહેસાણા હવે સત્તાવાર રીતે મહાનગરપાલિકાના નવા રંગરૂપમાં સજ્જ થઈ ચૂક્યું છે. 32 ચોરસ મીટરથી સીધો 120 ચોરસ મીટરનો વ્યાપ, 30 કરોડની ગ્રાન્ટ અને 4.5 લાખથી વધુની વસ્તી ધરાવતી આ નવતર મનપાને આજે તેના સૌથી પહેલા મેયર અને ડેપ્યુટી મેયર મળી ગયા છે. ભાજપ હાઈકમાન્ડે આ વખતે મહેસાણામાં યુવા જોશ અને અનુભવનું અદ્ભુત કોમ્બિનેશન મેદાને ઉતાર્યું છે. અઢી વર્ષ માટે મહેસાણા મહાનગરપાલિકાના મેયર તરીકે શ્રીમતી સોનલબેન વિષ્ણુભાઈ ઓઝા કોર્પોરેશનની પહેલી ચૂંટણી લડનારા 34 વર્ષીય સોનલબેન ઓઝા સીધા મહેસાણાના પ્રથમ નાગરિક એટલે કે મેયર પદ સુધી પહોંચ્યા છે. ઓબીસી અનામત બેઠકનો લાભ અને પક્ષનો ભરોસો સોનલબેન માટે રાજકીય પર્દાપણનો જ જેકપોટ સાબિત થયો છે. તો બીજી તરફ ડેપ્યુટી મેયર તરીકે પક્ષે 56 વર્ષના અનુભવી નેતા અને વ્યવસાય એન્જિનિયર રમેશ રાજપૂત પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. શ્રી રમેશજી ચંદુજી રાજપૂત મનપામાં ભણેલા હેબુવા ગામના પૂર્વ સરપંચ અને સંગઠનના પાકા ખેલાડીને કારણે ગ્રામ્ય સ્તરે ભાજપ વધુ મજબૂત બનશે. વ્યવસાય એન્જિનિયર રમેશ રાજપૂત સંગઠન અને ગ્રામ્ય સ્તરે બહોળો રાજકીય અનુભવ ધરાવે છે. જેઓ ભાજપ સંગઠન સાથે લાંબા સમયથી જોડાયેલા હોવાની સાથે જે ગામનો મહેસાણા મનપામાં સમાવેશ થયો છે એ ગામો પૈકીના હેબુવાના પણ તેઓ સરપંચ રહી ચૂક્યા છે. 2 તબક્કામાં મનપામાં જોડાયેલા ગામોમાં સૌથી પાવરફુલ પદનો લાભ હેબુવા ગામને મળ્યો છે. જ્યારે મનપાનું સૌથી પાવરફુલ પદ એટલે કે કારોબારી ચેરમેનની કમાન દીપકભાઈ પટેલને સોંપાઈ છે. એપીએમસીના પૂર્વ વાઇસ ચેરમેન રહી ચૂકેલા દીપકભાઈ હવે મનપાની તિજોરી અને વિકાસ કામોનો હિસાબ રાખશે. પહેલી ચૂંટણી અને સીધો સત્તાનો શિકાર મેયર સોનલબેન ઓઝા અને ડેપ્યુટી મેયર રમેશ રાજપૂત માટે આ નવી સફર પડકારો અને અપેક્ષાઓથી ભરેલી હશે. હવે જોવાનું એ રહેશે કે વિકાસના નવા બુલડોઝરની આ ત્રિપુટી કઈ ઊંચાઈ લઈ જાય છે.